કે આપણા પશુ આરે નથી આવતા, તો હવે આરે લાવવા માટે શું કરવું જોઈએ? અને અમે હાવ કંટાળી ગયા છીએ, આરે આવતા નથી. તો મિત્રો ગાય હોય, પછી ખડાયું એટલે કે 18 વર્ષનું ખડાયું અમારે અહીંયા પાડી ગઈ. તમારે ખડાયું કહેતા હોય કે જે કહેતા હોય, ગાય છે આરે નથી આવતા, તો આરે કઈ રીતે લાવવા? કે ખડાયું હોય ને 18 વર્ષે આરે આવી જાય, ને 2 વર્ષે હોય તો ન આવે. 18 વર્ષે ઓછામાં ઓછું આવે, અને 18 વર્ષે ઓછામાં ઓછું એને ગાભનું કરી નાખવું જોઈએ. નકર પછી આપણે જવા દીધું હોય તો ઉઠલે ચડી ગયું હોય તો પછી ઘડીકમાં ઈ થોભાય નહીં. આવું ઘણું બધું મેં જોયેલું છે. એટલે 18 વર્ષે તો કરી જ નાખવું જોઈએ. અને પછી 18 વર્ષ વીઆઈ ગયા હોય અને જો આરે ના આવતું હોય તો એમાં 18 વર્ષનું ખડાયું છે મિત્રો, 18 થી 3 વર્ષનું. 2 વાર આરે આવ્યું હતું, એટલે 2 વાર આરે આવ્યું એટલે અમે એમ વિચાર્યું કે હજી નાની છે થોડુંક જવા દઈએ. તો અત્યારે 2 વાર આવ્યું હતું, પછી જવા દીધું, અને પછી થવાયું ના થોભાનું વિધાન હોય મેકેલું તો પણ રહેતું નથી. એટલે 2-3 ડુંગળી આવે મિત્રો. આ ડુંગળી આવે એને તમારે શેપી નાખવાની, કે આખે ખાઈએ તો ઠીક છે, શેપી પછી તમારે એની મેલ 3 વસ્તુ લીધા પછી તમારે મિત્રો ખાસ એક ગાંઠ મિક્સ કરીને તમારે લાડવા જેવું કરી નાખવાનું છે. અને રોટલી છે તથા રોટલો છે એની મેલ પર તમારે આપી દેવાનું છે. ગાય હોય તો ગાયને આપી શકો, પછી તમારે વેતરો ભેંસ હોય તો એને પણ આપી. જય માતાજી પશુપાલન મિત્રો, ખેડૂત મિત્રોને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં રહેશો. અને આજના વિડીયોમાં હું તમારા માટે મસ્ત ટોપિક પર વિડીયો લઈને આવી ગયો છું. અને તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, અને કે તમારા પશુ આરે ના આવતા હોય, ગાય છે, ખડાયું છે, તો આનો ઉપાય લઈને આવી ગયો છું. અને એકદમ દેશી, અને તમારે કરશો કાંઈ જાતનું નથી. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો પહેલી વાત આપણે ખાલી એ કરવાની છે કે આપણા પશુ આરે નથી આવતા, તો હવે આરે લાવવા માટે શું કરવું જોઈએ? અને અમે હાવ કંટાળી ગયા છીએ, આરે આવતા નથી. તો મિત્રો ગાય હોય, પછી ખડાયું એટલે કે 18 વર્ષનું ખડાયું અમારે અહીંયા પાડી ગઈ. તમારે ખડાયું કહેતા હોય કે જે કહેતા હોય, ગાય છે આરે નથી આવતા, તો આરે કઈ રીતે લાવવા? આ પ્રશ્ન ઘણા બધાને છે. મિત્રો મારું કેવું તો ખાલી એટલું જ છે કે ખડાયું હોય ને 18 વર્ષે આરે આવી જાય, ને 2 વર્ષે હોય તો ન આવે. 18 વર્ષે ઓછામાં ઓછું આવે, અને 18 વર્ષે ઓછામાં ઓછું એને ગાભનું કરી નાખવું જોઈએ. નકર પછી આપણે જવા દીધું હોય તો ઉઠલે ચડી ગયું હોય તો પછી ઘડીકમાં ઈ થોભાય નહીં. આવું ઘણું બધું મેં જોયેલું છે. એટલે 18 વર્ષે તો કરી જ નાખવું જોઈએ. અને પછી 18 વર્ષ વીઆઈ ગયા હોય અને જો આરે ના આવતું હોય તો એમાં બીજો કંઈક પ્રોબ્લેમ હોય, એટલે કે એને પેટની અંદર કઈ પ્રોબ્લેમ હોય તો આરે ના આવી શકતું હોય, તો એનો માટે તમારે ડોક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ. અને ડોક્ટરને શું અંદરનો પ્રોબ્લેમ છે એ ડોક્ટર ગોતી લે. અને એવું કાંઈ ના હોય ને આરે ના આવતું હોય ને, તો એના માટે હું ઉપાય લઈને આવી ગયો છું. જો પહેલા કાંઈ આ ડોક્ટર પાસે ચેક કરાવવાની, ડોક્ટર એમ કહે છે આને કાંઈ પ્રોબ્લેમ નથી, તો પછી તમારે હું કહું ખાલી 3-4 વસ્તુ કહું એ પ્રમાણે ખવડાવશો એટલે તમારે પશુ, મારું કેવું એવું છે કે 24 કલાક તો ઠીક, પણ એક દિવસમાં આવે છે. પણ હું તમને એમ કહું છું કે 24 કલાકની મેલ પર તમારા પશુ આરે આવી જશે. તો મારી વાહે જોઈ શકો તમે, આ ખડાયું છે, 18 વર્ષનું ખડાયું છે મિત્રો, 18 થી 3 વર્ષનું. 2 વાર આરે આવ્યું હતું, એટલે 2 વાર આરે આવ્યું એટલે અમે એમ વિચાર્યું કે હજી નાની છે થોડુંક જવા દઈએ. તો અત્યારે 2 વાર આવ્યું હતું, પછી જવા દીધું, અને પછી થવાયું ના થોભાનું, કેમ કે ત્રીજી ફેરી પણ પાછું ફરેલું છે. હજી 2 દી પહેલા બીજદાન કરેલું હતું. એટલે 18 વર્ષે આવ્યા ભેગું મિત્રો મારું કેવું એટલું છે કે થવરાઈ દેજો. બાકી તમારે પછી ઘડીકમાં થોભાશે નહીં. અમારે જો 2 ફેરી મિત્રો પાછી ફેરી છે, એટલે ઉઠલે ચડી ગઈ છે એવું લાગે છે હવે. પણ આપણે સોલ્વ કરી નાખ્યું પ્રશ્ન, કાંઈ બહુ ટેન્શન લેવા દે. તમે આવી ભૂલ ના કરતા. બીજી વાત એ તમારા પશુ છે, ગાય છે, ભેંસ છે, ગમે તે હોય, આરે આવી જાય પછી એને તરત ને તરત બીજદાન કે થવડાવવાનું નહીં કરવાનું. અને ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે તમારે એને ઓછામાં ઓછી 3 દિવસ આરે હોય મિત્રો, એટલે તમારે એને 1 દિવસ જવા દેવાનો. આજે આવ્યું હોય તો રાત જવા દેવાની, સવારમાં આવ્યું હોય તો દિવસ જવા દેવાનું. આ ભૂલ ના કરતા. આનાથી પણ કારણ તમારા પશુ થોભાતા નથી. એટલે બીજદાન હોય મેકેલું તો પણ રહેતું નથી. એટલે આ ખાસ નોટિસ લેજો મિત્રો. અને બીજી વાત એ મિત્રો કે થોભાવવા માટે તમારે એક રાઇફળ આવે છે. મારા અંદાજ પ્રમાણે નહીં, પણ મારા અનુભવ પ્રમાણે તમને વાત કરું છું, કેમ કે મારા આ ખડાયું છે ને 18 વર્ષે નહોતું આવતું, એટલે મેં આવી રીતે લાવ્યો અને પછી મેં ભૂલ કરી નાખી. મેં કીધું થવડાવવું નથી, એટલે એક રાઇફળ લેવાનું છે. એટલે એક રાઇફળને તમારે લોટ જેવું કરી નાખવાનું છે, હાવ ખાંડીને ભૂકો. અને બીજો તમારે એમાં 50-100 ગ્રામ જેટલો ગોળ મિક્સ કરવાનો છે. એ બેને મિક્સ કરીને પછી એમાં તમારે 2-3 ડુંગળી આવે મિત્રો. આ ડુંગળી આવે એને તમારે શેપી નાખવાની, કે આખે ખાઈએ તો ઠીક છે, શેપીને
પછી તમારે એનિમલ પાસે 3 વસ્તુ લીધા પછી તમારે મિત્રો ખાસ એક ધાન મિક્સ કરીને તમારે લાડવા જેવું કરી નાખવાનું છે અને રોટલી છે તથા રોટલો છે એનિમલ પર તમારે આપી દેવાનું છે. ગાય હોય તો ગાયને આપી શકો, પછી તમારે વેતરો ભેંસ હોય તો એને પણ આપી શકો, અને ખડાયું મેં કીધું અઢી વર્ષનું ખડાયું હોય તો એને આપી શકો. આનાથી તમારે આરે આવેલું પશુ તરત થોભાઈ જશે અને આરે પણ આવશે. અને પણ મેં કીધું કે આ એક ભૂલ ના કરતા, કેમ કે એને રાત દિવસ જવા દેવાનું નકર તમારે થોભાશે નહીં. ને આ ઉપયોગ તમારે કરવાનો કેટલા દિવસ ખબર મિત્રો? ખાલી 2 થી 3 દિવસ જ કરવાનો છે, સાચો પડતો નથી કરવાનો. એટલે તમારે આ તો આવી જાય છે. મારે 24 કલાક નહીં, પણ મારે તો મિત્રો 1 દિવસ 12, 13 ને 14, 15 કલાકની માલપા આ ખડાયું તમે જોઈએ તો ઈ જ આવી ગયું. એટલે તમારે મિત્રો વાર લાગે તો વધીને 24 કલાક જેટલી લાગે. એટલે મારું કેવું એવું છે, ખાલી 2 દિવસ રાઇફળ એક મેં કીધું ને ઈ જ રૂપિયે ઈ પ્રમાણે તમારે 2 દિવસ આ પ્રયોગ કરવાનો છે. અને બીજી એક મેન ભૂલ અમુક મિત્રો એવું કરે છે કે એને હૈયે નરું હોય ને ખડાયું હોય, 2 વર્ષનું ખડાયું એને તમે ખવડાવો તો એને તમે ગમે ઘરો એ કોઈ દિવસ આરે આવે નહીં. એટલે આ ભૂલ એક ના કરતા નોટિસ ખૂબ લેજો, જરૂરી છે. કેમ કે તમારા જીવન માટે આવું અમુક શબ્દ છે ને એ થોડોક લેવા જરૂરી છે. એટલે આ ભૂલ ના કરતા. ઓછામાં ઓછી 2.5 વર્ષનું હોય તો ખડાયું આરે આવી જાય, પણ ન આવે તો આ તમારો ઉપયોગ કરવાનો છે. વેતરાવને ગાવું છે એને ઘણા મિત્રો અમુક એવા ઉપયોગ કરે છે કે પશુ આપણે આરે ન આવતા હોય ને તો એમાં મેન ભૂલ એ કરે છે કે ડોક્ટરને પાસેથી પાવડર આવે છે, ગોળી આવે છે, એવું ખવડાવે છે કે એ આવે વસ્તુ એવું કે છે ને આ ખડાયું છે. ને એ વસ્તુ મિત્રો બહુ ગરમ વસ્તુ આવે છે. આ મેં કીધું ને એના કરતાં વધારે ગરમ આવે છે. એટલે તમારે આ પશુ આરે તો આવી જાય છે, પણ એને નુકસાન પહોંચાડે છે. અને મારા અનુભવ પ્રમાણે વાત કરું તો નુકસાન પહોંચાડે છે. નુકસાન પહોંચાડે છે એનું કારણ મેન એ છે કે આપણે પશુ વ્યાઈ ગયા હોય, ગરમીમાં આવે થપાની વ્યાઈ ગયા હોય, ને પછીનું મિત્રો બીજું વેતર, બીજા વેતરમાં એ મિત્રો પશુ હોય ને તમારા હારા પશુ હોય છે અને એ મિત્રો લાલ માટી, ગરમી આ એ બહુ કાઢે છે. એનું કારણ શું કે આ વધારે પડતું એને ગરમ લાગી છે. એટલે મારું કેવું છે કે ડોક્ટર પાસે કરતા પહેલા દેશી ઉપાય અજમાવજો. એવું જ નથી કહેતો કે મારો જ વિડીયો જોઈને અજમાવજો. તમને જેના વિડીયો ગમે એના વિડીયો, બાકી તમને એમ નહીં કે મારો વિડીયો જોઈને ઉપયોગ કરો. તમને જેના વિડીયો ગમે સારા લાગે એના વિડીયો જોઈને દેશી ઉપયોગ બને એટલો દેશી ઉપયોગ કરો. દવા ને એવું બધું ઓછું રાખો તમારા પશુને, કેમ કે તમારે પણ દૂધ ખાવાનું હોય. એના માટે હું આ એટલી માહિતી આપું છું. મારા જ વિડીયો જોજો એવું જ નથી કહેતો, પણ તમને ગમે એના વિડીયો જોજો. પણ આવું બને એટલે મિત્રો દેશી ઉપાયથી જ્યાં સુધી રિઝલ્ટ મળે ને ત્યાં સુધી આ દવાના એવા ઉપયોગ ના કરવો જોઈએ. તો આશા કરું છું કે મિત્રો આજનો વિડીયો આયા સુધી, કેમ કે મને થયું કે હાલ અમુક મિત્રોને આ પણ નહીં ખબર હોય તો ઉપાય આપી દઉં છું અને ડોક્ટર પાસેથી પૈસા બચાવવાનો ઉપયોગ કરાવું છું. આ માહિતી આપીમાં મિત્રો તમારે કોઈ જાતનો ખર્ચો નથી. તમે તમારી રીતે સમજી જાય છે. વધીને ખર્ચો થાય 10 રૂપિયા. મેં કીધું ડોક્ટર પાસેથી પૈસા કોઈના બગાડવા માંગતો નથી, બને એટલે દેશી ઉપાય આપું છું. એવું હતું મિત્રો કે ડોક્ટર પાસે ખોટા કોઈ મિત્રોને પૈસા બગાડવા નથી, બસ મફત છાઈને એટલી જ માહિતી દેવી છે. આશા કરું છું કે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મળીશું આવનારા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.